રોકાણકારો અને ગૃહિણીઓ માટે આજે સોમવારની સવાર મોંઘવારીનો મોટો ઝટકો લઈને આવે છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, જે ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી। આર્થિક સમાચારો માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। તેજીના આ તોફાન વચ્ચે સામાન્ય માણસના ખિસ્સા પર કેવી અસર પડશે, જુઓ અમારા આ પૂર્વાનુમાનમાં। સોના અને ચાંદીની બજારમાં અત્યારે હડકંપ મચ્યો છે। આજે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 13,553 રૂપિયાનો તોતિંગો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ભાવ 3,01,315 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે। માત્ર જાન્યુઆરી મહિનામાં જ ચાંદીના ભાવમાં 65,000 થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। બીજી તરફ સોનું પણ પાછળ રહ્યું નથી। સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,983 રૂપિયાનો વધારો થતા તે પણ 1,45,500ની નવી ઊંચાઈ પર પહોંચ્યું છે। નિષ્ણાંતોના મતે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સર્જાયેલો વૈશ્વિક તણાવ અને ચીન જેવી સેન્ટ્રલ બેંક દ્વારા સોનાની સતત ખરીદી આ તેજીના કારણે થઈ રહી છે। તદુપરાંત સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીના વધતા ઉપયોગે તેના ભાવમાં આગ લગાડી છે। અમદાવાદમાં આજે સોનું 1,45,740ના નવા સ્તરે પહોંચ્યું છે। બજારમાં નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે જો આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે છે। ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે સોનું ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક ક્રોસ ચેક કરી અને ખરીદી કરવી।